ગાંધીના નિવેદન પર ક્ષત્રિય આગેવાનોના અલગ અલગ મંતવ્યો સામે આવી રહ્યા છે। રાહુલનું નિવેદન અયોગ્ય, પરંતુ ભાજપનો વિરોધ યથાવત રહેશે તેવું એક ક્ષત્રિય આગેવાને કહ્યું। અમારી લડાઈ મહિલાઓની અસ્મિતા માટે છે અને રહેશે, આ પ્રકારનું પણ પ્રતિક્રિયા હવે સામે આવી રહી છે। હાલમાં રાહુલ ગાંધીના નિવેદનનું કોઈ જ મહત્વ નથી તેવું ક્ષત્રિય આગેવાનો કહી રહ્યા છે। સાથે જ અમારો વિરોધ ભાજપ સામે છે, જેથી અમે કોંગ્રેસને જ મત આપીશું, આવો દાવો પણ ક્ષત્રિય આગેવાનો કરતા જોવા મળ્યા। સવાલ આવી છે ને ત્યારે રાજા રજવાડા રાજા મહારાજાએ પણ પોતાની સંપત્તિ રાજને મહત્વ નથી આપ્યું, એટલે એ રાજા રજવાડાના નિવેદન આરે અત્યારે અમારે એને મહત્વ એટલે નથી આપવાનું જ્યારે અત્યારે અમારે નારીની અસ્મિતાનો સવાલ છે। એટલે અમારે એ કાંઈ હજી રાજા રજવાડા વિશે બોલવું હોય તો બોલી શકીએ, કારણ કે એના કમ્પેરિઝનમાં અમારા નારી અસ્મિતા સામે એના જે જવાબ છે, એનો જે પ્રશ્ન છે, એની કોઈ વેલ્યુ નથી, એની સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ જ ન હોઈ શકે। એટલે રાહુલ ગાંધીને કાંઈ નિવેદન અમારા માટે કોઈ વજન પડતો નથી અમારા સમાજ ઉપર નારી અસ્મિતાની સામે।